જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે અમે સવારના વાગી ગયા છે 5:15 ને અત્યારે જઈએ છીએ અમે જુનાગઢ માટે. અત્યારે આપણે 6 વાગ્યાની ટ્રેન છે, તો હવે ધોળાથી ટ્રેન હશે તો અત્યારે જાવીએ ધોળા અને ત્યાંથી જઈએ જુનાગઢ માટે રવાના. તો ચાલો બન્યા રહો અમારા જુનાગઢના વ્લોગમાં. અત્યારે આપણે જઈએ છીએ જુનાગઢ. આ છે કૃષ્ણ, આની માટે આપણે જવાનું છે જુનાગઢ. કારણ કે આનું ગ્રાઉન્ડ છે, જોઈ લો. વિશ કરો કે 5 થઈ જાય ગ્રાઉન્ડમાં, પછી એક્ઝામમાં 5 થઈ જાય. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ભાઈ. આજ આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. જો તમે હવે આપણે જઈએ રૂમ ઉપર જઈએ અને ત્યાં ફ્રેશ થઈને પછી કઈક આંટા મારવી. મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને હવે આપણે જઈએ રૂમ તરફ. અત્યારે આપણે બધા જમી લીધું અહીંયા ગોરક્ષનાથ આશ્રમમાં. જમવાનું તો અહીંયા સારું હતું. તો આ છે મંદિર. તો ચાલો હવે બધા આવે ત્યારે હવે આપણે જઈએ આપણે રૂમ તરફ અને પછી આપણે જોઈએ બપોર પછી ક્યાં જવું. બપોર પછી એક આપણે બાપુ છે જંગલ તરફ, એ સાઈડ જવાનો પ્લાન છે. તો જોઈએ હવે એ જગ્યાએ જાવી છે નહીં. તો ચાલો આપણે જઈએ. હવે તડકો તો બહુ છે. હમણાં આપણે જઈએ. બધી સાઈડ ડુંગર જ છે. તો આ સાઈડ ડુંગર છે અહીંયા, પછી ઓલા પણ છે, આ સાઈડ પણ છે. 11 વાગ્યા છે, 3:30, અને અત્યારે અમે જો 5 જણા છીએ. અત્યારે અમે જઈએ છીએ કાશ્મીરી બાપુના આશ્રમે. અહીંથી 1.5 કિલોમીટર જેવું છે. ત્યાં ચાલીને જવું પડે. ત્યાં નથી કાંઈ ગાડી જતી, નથી રિક્ષા જતી. ત્યાં ચાલવાનો ખાલી રસ્તો છે. તો ચાલો ત્યાં જઈએ અને મળવી. ત્યાં તમને બતાવું જંગલ જેવું છે, એમાંથી આપણે જવાનું. અત્યારે આપણે જંગલમાં આવી ગયા છીએ. જો જંગલમાંથી આપણે જઈએ છીએ અમન. જય ગિરનારી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો ચાલો હવે દર્શન કરી લેવી અંદર જઈને. અંદર તો ફોન એલાઉડ નથી, એટલે આપણે ફોન તો બંધ કરવો પડશે. તો ચાલો દર્શન કરીને મળીએ. અત્યારે આપણે દર્શન કરીને આવ્યા છીએ, રિટર્ન થઈ ગયા છીએ અત્યારે. હવે આગળ એક પાણી વાળી જગ્યા છે, ત્યાં ફોટા પાડવી. આમ બહુ પાણી તો નથી, પણ આ થોડુંક એવું આની જેમ પાણી છે. તો ચાલો ત્યાં જઈને આપણે કંઈક ફોટા 1-2 પાડી લેવી. દર્શન થઈ ગયા, ચા પી લીધી ત્યાં. હવે જો બધા રિટર્ન થઈ ગયા છે. આનો નજારો છે ને 1 નંબર છે ગાઈઝ. અહીંયા છે ને આવવા જેવું છે. હાલી તમે આવો ને તો અહીંયા કાશ્મીરી બાપુની જગ્યાએ ચોક્કસ આવજો. આપણે ભવનાથ તળેટી છે ને ત્યાંથી થોડુંક 1 કે 1.5 કિલોમીટર જેવું છે. રીતના ગમે ત્યાં ન ટીંગાવાનું હોય. કાશ્મીરી બાપુજી રિટર્ન થતા હતા તો એક ભાઈ રસ્તા મળી ગયા ને એને કીધું કે આગળ દરગાહ છે. તો આપણે ન્યાય આ જો કાલ ગ્રાઉન્ડ આ પુશઅપ મારે. હાલો તો આપણે હવે દરગાહ સાઈડ જાવી. જો આ જંગલમાં આપણે છે ને એડવેન્ચર કરવાનું છે, ફૂલ એડવેન્ચર. બધું ભેગું થઈ ગયું, રસ્તો ભેગો થઈ જાય છે. હવે એકચ્યુઅલીમાં આયા છે ને એકલા પથ્થર જ છે. એકચ્યુઅલી આ પથ્થરો અમને બહુ નડી રહ્યા છે. એકચ્યુઅલી પોચી બાકાજી પથ્થરો સાથે આપણે દરગાહે પહોંચી ગયા છીએ અને આ છે દરગાહ. આ હમણાં અમને એક ભાઈ મળ્યા, એને કીધું કે ધીમે ધીમે લાંબી થાય છે. હવે આપણે 10 વર્ષ પછી આવીને જોયું કેટલીક લાંબી થાય છે. આપણે રિટર્ન થઈ ગયા છીએ ને આ જો પાછા કાલ ગ્રાઉન્ડ વા
કેટલા થયા? હવે કેટલા થયા? 50 ને 100 બનાવવાનો. આવી ગયા છીએ આટા મારવા માટે અને જો તમે આ ગિરનાર છે ને નજારો આ જે વ્હાઈટ લાઈટ થાય છે ને ત્યાં દાદરા છે ગિરનારના. હજી આ ગિરનાર તો અડધો જ છે, આપણે હજી આખો ચડવાનો છે. આપણે કાલ પાછો પરમ દિવસે ચડવી તો ટાઈમ રહે ને તો આખો ગિરનાર ચડી જાવ. એ 5000 દાદરા છે ને એની ઓલપા પણ હતી બીજા 5000 દાદરા છે. આ બધા જો આપણી વાતો ઉભા છે તો ચાલો કઈક આટા મારવી પછી ખાવા જઈએ. અહીંયા જો આરસી હાલો છે મંદિરની. અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગયો છે, 7 વાગ્યા છે. ભાઈ અત્યારે બીજા ભાઈબંધો શેની હારી જાય છે. આપણે અહીંયા રખડીએ આ તળાવ ની અંદર આપણે અત્યારે રખડીએ અને કાંટા મારીએ. જો ગીરના અંદર ચાલો આપણે એ ડુંગર ચાટ થોડાક જઈએ અને જોયું નજારો. આપણે બપોર પછી ગયા હતા કાશ્મીરી બાપુ એક નાસ્તો બધું સારું હતું. અહીંયા રખડવાની પણ મજા આવી. અત્યારે આપણે રેસ્ટ કરીને પાછા આવી ગયા છીએ. ફ્રેન્ડ જુનાગઢમાં છે ને આ ગિરનારી અન્ન ક્ષેત્ર છે. એ રીતે લાઈનમાં તમે જાઓ ને ત્યાં બધે લાઈનમાં ભોજન માટેના ભોજનાલય જ છે. ફ્રીમાં ખાવાનું આપણે જે કાંઈ દાન દેવું હોય તે દેવાનું. અને અમે આની પહેલા જયારે જુનાગઢ આવ્યા હતા ને બધા ફ્રેન્ડ, ત્યારે આ સામેનું જે બિલ્ડિંગ છે ને અહીંયા ભારતીય આશ્રમ, ત્યાં અમે રહ્યા હતા 2-3 દિવસ માટે. અહીંયા આશ્રમ છે, સ્કૂલ ને એવું બધું છે. અમે સ્કૂલમાં જે રૂમ હોય ત્યાં રહ્યા હતા. આપણે જો આ સાઈડ કેફે ને એ બધું આવી ગયું છે. અહીંયા કેફે છે. તો ચાલો કઈક અત્યારે બહાર નાસ્તો કરીએ અને પછી મળીએ. ખાવા આવી ગયા છીએ, ખાઈ લઈએ બર્ગર. અહીંયા જો સાઈડમાં પણ હોટલ જ છે. ફરતા ફરતા બધી જગ્યાએ જ્યાં જો ને ત્યાં હોટલ. શું કહે છે અમનભાઈ? નહીં બધે નાખ્યું છે હોટલ? ઈ ફોન માંથી ઊંચો આવે તો ને નથી બનાવી. આઈડિયા ફ્લો પછી ક્યારેક બનાવો છો. ફ્રેન્ડ્સ અત્યારે આપણે બર્ગર આવી ગયું છે, તો ચાલો હવે ખાઈ લેવી અને પછી મળીએ. એમાં જઈને તો વહી આવ્યા છીએ. હવે આપણે કઈક જઈએ આંટા મારવા માટે. ભવનાથનો તો ચાલો કઈક આપણે આંટા મારવી અને ટાઈમ આપણે કાઢવી. કાલે લગભગ ડુંગર ચડવા કાલે આપણે જવાનું ડુંગર ચડવા પ્લાન તો છે કાલે જવાનું. પછી કાલે જો ડુંગર ચડાઈ જાય ને તો પ્રમદી પાછા રિટર્ન થઈ જાય. કાલે રિટર્ન થઈ જાય. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોળી દહન માટે જુનાગઢમાં. પહેલી હોળી આપણી જુનાગઢની અંદર. અહીંયા ડીજે ને એવું બધું છે, ડિસ્કો ને એવું. તો ચાલો જુનાગઢની આપણે પહેલી હોળી એન્જોય કરીએ. અત્યાર સુધીની 18 વર્ષ લગીમાં છે ને પહેલી હોળી છે જુનાગઢની અંદર. તો ચાલો એ સાઈડ જઈને બતાવું અને દર્શન કરીએ આપણે. ચાલો આપણે દર્શન કરી લઈએ.